કથાનું આકર્ષણ જ એવું છે કે ભક્તને ભલે તાપ હોય, તડકો હોય, દૂર હોય, પણ ખેંચી લાવે. એટલે એ કથા શ્રવણ માટે આગ્રહ જે છે એ તમારામાં બેઠેલો શિવ જ કરે કે ચાલ આજે તો જવાનું જ છે. અને એને જ ખરું લગ્ન કહેવાય. આજે ભગવાનનું લગ્ન છે ને, લગ્ન કોને કહેવાય? સંસ્કૃતમાં લગ્ન અને યજ્ઞ જે છે એ બંને યજ ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દો છે. આ યજ ધાતુનો અર્થ એવો છે ટુ જોઈન્ટ, જોડાવવું એ યજ ધાતુનો અર્થ છે. અને આ યજ ધાતુમાંથી બે શબ્દનું નિર્માણ થયું, જેનું એક નામ યજ્ઞ છે અને બીજું નામ લગ્ન છે. વસ્તુતઃ આ બંને પ્રક્રિયા કોને જોડાવા માટે છે? આ જીવ શિવ સાથે જોડાય એના માટે આ લગ્ન અને યજ્ઞ છે. કારણ આ લગ્ન જે છે એ લગ્ન આજે એ ભગવતી પાર્વતી સાથે મહાદેવ કરશે. વસ્તુતઃ આ આપણને લૌકિક વાત છે એવું સમજો, પણ આજે આપણે ભેગા થયા છે શેના માટે? આ પ્રત્યેક જીવનું લગ્ન શિવ સાથે થાય એટલા માટે ભેગા થયા છે. આપના મનમાં જે ભ્રાંતિ હોય ને એ કાઢી નાખજો. પણ આજે તો પ્રત્યેક વ્યક્તિ જે બેઠો છે એનું લગ્ન શિવ સાથે છે. એટલે આજે લગ્ન કોનું છે? આ જીવનું શિવ સાથે છે. આ જીવનું શિવ સાથે લગ્ન છે. આ યજ ધાતુમાંથી જે શબ્દ બન્યો એ જોઈન્ટ કોને? પ્રભુને. પ્રભુમાં ભળી જવું, મળી જવું, આ દેહથી પર થઈ આ જીવ જે એ શિવમાં મળવાનું કામ કરે એનું નામ જ લગ્ન છે, એનું નામ જ યજ્ઞ છે. એટલે આજે લગ્ન છે. પણ આજે કદાચ ઘરે જાઓ અને પૂછે તો સાચો અર્થ એવો છે કે ખરેખર આજે અમે આ લગ્ન શિવના જે લગ્ન છે એનો સાચો અર્થ જાણીને આવ્યા. અને એ અર્થ એટલે શું? તો અમારું જીવનું લગ્ન શિવ સાથે છે. આજે તો ખરેખર ઉત્સવ જે છે આ જીવ અને શિવનો હતો, એ લગ્ન હતું. શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી આ અજ્ઞાનનો પડદો હોય ત્યાં સુધી જીવને આ માયાના કારણે દેહ અને જીવ એટલે આત્મા એમાં ભેદ દેખાય છે. કોના કારણે? આત્મા અને દેહ આ બંનેમાં ભેદ દેખાય. પણ શાસ્ત્ર એનો ઉત્તર આપે છે. નાહમ ભૂતગણો દેહો નાહમ ચાક્ષગણસ્તથા એતદ્વિલક્ષણઃ કેશ્ચિદ વિચાર સ્વયમેદૃશઃ. એતદ્વિલક્ષણઃ કશ્ચિદ વિચાર સ્વયમેદૃશઃ. જ્યારે આપણને સાચી એવી સમજણ મળે ત્યારે આ અજ્ઞાનનો પડદો ખુલે અને એમાં એવું ખબર પડે આ દેહ, આ પંચભૂતથી બનેલો જે દેહ છે જે તમારી સંગાથમાં રહે છે, પરંતુ એ જીવ એ દેહ નથી એવું ભાન ખ્યાલ આવે. આ દેહ જ જીવ છે એવું ભાન જીવને હોય. પણ અજ્ઞાનનો પડદો જેમ ઉપડે એમ એ જીવ એને જ્ઞાનના કારણે ખબર પડે કે આ દેહ તો પંચભૂત મહાભૂત છે, એ મારો સંગાથી નથી, હું આ દેહથી પૃથક છું.